સારું, પણ જો બોલી ન શકીએ તો એ સભામાં ક્યારે પણ રોકાવો નહીં, કારણ કે એ થઈ રહેલા અધર્મનો એક અંશ એ પાપ રૂપે આપણે પણ ભોગવવો પડે છે. ચાણોર, મુષ્ટિક વગેરે એક એક કરીને આવ્યા, બધાને મુક્ત કર્યા. હવે કંસ કહી રહ્યા છે કે આ બધાનો વધ કરો, વસુદેવ દેવકીજીનો વધ કરો, મારા પિતાનો વધ કરો, જે જે શ્રી કૃષ્ણની સાથે મળેલા છે એ બધાના વધ કરો. આમ બોલતા હતા ત્યાં તો એક છલાંગ લગાવી, જ્યાં કંસ હતા ત્યાં આવ્યા, છાતી પર ચડ્યા, મસ્તકના કેશ પકડ્યા. મામા, તમને યાદ છે એક દિવસ મારી માના મસ્તકના કેશ આ રીતે જ પકડ્યા હતા તમે, ત્યારે તો મારા પિતાજી એમને છોડાવી ગયા, હવે તમને કોણ છોડાવશે? એક છલાંગ એવી લગાવી, હૃદય ઉપર એવો પ્રહાર થયો, પ્રાણ ગયા. બધાએ ભગવાનના જય જયકાર કર્યા. શ્રી મથુરાધીશ કી. વિચાર કર્યો બધાએ કે હવે પ્રભુ અમારે ત્યાં બિરાજમાન થશે. કારાગૃહમાં બંધ વસુદેવ દેવકીજીને મુક્ત કર્યા. વિંદંતે લલિતામુદમ, પિતૃભક્તિ માતૃભક્તિ એના શ્લોકો બોલ્યા. કહ્યું નંદબાવાને કે નંદબાવા, અત્યાર સુધી અમે આપને ત્યાં બિરાજ્યા, સગા મા બાપ જે ન કરે એ આપે અમારા માટે કર્યું. શું બોલે નંદબાવા? સંકેત આપી દીધો કે તમે અમારા સગા મા બાપ નથી, અમારા સગા મા બાપ એ તો વસુદેવ અને દેવકીજી છે. ઘણા બધા મણી, ઘણા બધા રત્ન, ઘણા બધા હાર, ઘણા બધા પદાર્થો આપ્યા, પણ ચિત્ત લાગે ક્યાંથી નંદબાવાનું? હૃદયનો જે અમૂલ્ય રત્ન હતું એ ત્યાં રહી જાય અને આ નિર્જીવ રત્નો મળે તેમાં નંદબાવાનું મન ક્યાંથી લાગે? કયું ભારે હૃદય હશે નંદબાવાનું કે ત્યાંથી નીકળ્યા હશે? યશોદાજીના મન એ કઈ રીતે સંભાળ્યા હશે એ તો નંદ બાવા જાણે. બીજી તરફ રાજ્યાસન પર પોતે બિરાજમાન નથી થતા. ઉગ્રસેન રાજાને રાજ્ય સોંપ્યું કે આપ બિરાજો. આ ભગવાનનો સ્વભાવ છે. અનેક રાજવી પુરુષોના રાજ્ય મળ્યા, પણ ભગવાન ક્યારે પણ રાજ્યાસન પર બિરાજમાન થયા નથી. એમના જે ઉત્તરાધિકારીઓ હતા એમને રાજ્ય સોંપ્યું છે.